હવે પવન આવ્યો, પવન આવ્યો, પવન આવ્યો. વસ્તુ સાચી છે, સાચી છે. હવે આવ્યો પવન. કઈથી આવ્યો બંધ? જો ગાડી ચાલુ થઈ ગઈ, એસી ચાલુ થઈ ગઈ, દાવા દે લે. એસી એ હું કરી એમાં. નમસ્કાર સાથીઓ, હું ચંદ્રિકા સોલંકી. અત્યારે અમે સુરત સિટી બસથી બસ સ્ટેન્ડથી 17 નંબરની સિટી બસમાં બેઠા બકરાની જેમ બધા અહીંયા ઊભા છે અને એટલી બધી ગરમી લાગતી હતી તો અમે એને એસી ચાલુ કરવાનું કીધું તો કે એસી બગડી ગયું છે ભાઈ, નાટક કર્યા અને પછી અમે વિડીયો બનાવ્યો કે ભાઈ તું એસી ચાલુ કર, ગભરામણ થાય છે, કાચ પણ બંધ છે બરાબર. અત્યારે તમે જુઓ તેણે રસ્તામાં ગાડી ઊભી કરી દીધી છે, અમને બધાને એવી દાદાગીરી કરીને ધમકી આપે છે કે તમે બધા અહીંયાથી ઉતરી જાઓ અને અત્યારે જો એસી ચાલુ થઈ ગયું, અત્યારે ઠંડો પવન આવી રહ્યો છે. બેન આવે છે ને પવન? હવે આવી જાય. પબ્લિક જાય છે, બીજી બસ તો મૂકતા નથી વધારે. બોલો બેન બોલો. બીજી બસ તો વધારે મૂકતા નથી, આટલું પબ્લિક જાય કાં? અને એસી બંધ હતું, એસી બંધ તો હવે ચાલે છે. હવે એસી ચાલે છે. હા, તો આ ખરેખર સુરતનું જે કોર્પોરેશન છે એને જોવું જોઈએ કે આ જુઓ કેવી હાલત છે. બસો પણ મૂકતા નથી બીજી અને અહીંયા બધા હેરાન થઈ રહ્યા છે અને આ ડ્રાઈવર તો નીકળી જ જાય છે. જો અહીંયાથી જુઓ, આ ડ્રાઈવરે રસ્તામાં ઊભી રાખી છે અને આ ભાઈ છોડીને જતા રહ્યા છે, આ ભાઈ છોડીને જતા રહ્યા છે. એટલે આ સુરતના કમિશનર સુધી અમારો વિડીયો પહોંચે કે જુઓ અહીંયા ડ્રાઈવર કેવી દાદાગીરી કરે છે ને પબ્લિકને કેવી રીતે હેરાન કરી રહ્યા છે. આ બધી પબ્લિક જો ઘરે જવા વાળી, સોમવારનો આજે બધાને ઉપવાસ છે, દીકરીઓએ શ્રાવણ મહિનાનો ઉપવાસ કરેલો છે, આ બધા લેડીઝો છે અને આ બધા જો હેરાન થઈ રહ્યા છે. એસી કે બગડી ગયું છે, બગડી ગયું છે. અત્યારે એસી ચાલે છે ને બેન? એસી ચાલે છે ને? હવે ચાલુ થયું છે. હવે બોલો બોલો ભાઈ. એ લોકો ખેડા કેન્સલ કરવાના, એસી હવે ચાલી રહ્યું છે. ત્યારે બંધ થઈ ગયું. ત્યાં સુધી શું કહેતા હતા આપણને? હા, બંધ છે, એસી નહીં ચાલતું. એસી બગડી ગયું છે, બંધ છે, એસી નથી ચાલતું. અત્યારે એસી ચાલુ થઈ ગયું છે અને આ તમે જો ડ્રાઈવર ગાડી છોડીને નીકળી ગયા છે, ઉતારીને રસ્તા વચ્ચે જ. ડ્રાઈવર છે નહીં અને આ ઉતારીને આવી રીતે જતા રહે બરાબર છે. આ જો આ પબ્લિક જો ગાડીની અંદર